જય ભારત, નમસ્તે મિત્રો। ઘણા સમય પછી ફરી એકવાર આપ સમક્ષ આપણા જ સનાતન ધર્મને લાંછન લાગે તેવા પ્રશ્નોને લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું। મિત્રો, આપણા ઘણા ધર્મશાસ્ત્રોમાં સંન્યાસી કોને કહેવાય, સાધુ કોને કહેવાય, ઋષિ કોને કહેવાય તેના વિશે ઘણું બધું લખેલું છે। તો આજે હું તમને શાસ્ત્રોના પ્રમાણથી જણાવવાનો પ્રયાસ કરું છું, જેથી આપના દ્વારા જ પાડવામાં આવતા આવા કલંકિત શાપોથી આપણે બચી શકીએ અને સમાજમાં શુદ્ધ સ્વરૂપમાં સંન્યાસ લીધેલ આદર્શ સંન્યાસીઓનું આપણે માન, ગૌરવ અને સન્માન જાળવી શકીએ, તેમજ તેનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ। તે ઉદ્દેશ્ય સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાઈ રહીશો। આજે આપણે જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ તેમજ અન્ય જગ્યાએ અલગ અલગ પ્રકારના અખાડાઓ તેમજ સાધુ સંતો વચ્ચે સમાજમાં જે પોતાની ગાદીઓ છે તેને પચાવી પાડવા, મંદિરો પચાવી પાડવા તેમજ પૈસાના વિખવાદો ચાલી રહ્યા છે। તેમજ આ કહેવાતા સાધુ સંતોની એકબીજાની કાળી કરતૂતો જેવી કે વ્યભિચાર, દારૂ પાર્ટી, બર્થડે પાર્ટી, કેક કાપવી જેવા તો અનેક પ્રકારના વ્યભિચારો આજે સમાજની સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર તેના વિડીયો પણ ઉપલબ્ધ છે। તો મિત્રો, આના માટે જવાબદાર આપણે પણ છીએ, કારણ કે આપણે નથી તો સાચા સંન્યાસી, સાધુ અને ઋષિને જાણતા, કે નથી તો આપણે આપણા ધર્મને સ્પષ્ટ રીતે જાણતા। મિત્રો, આપણે પોતાના પાપોને બાળવા માટે અથવા તો દૂર કરવા માટે આવા સાધુ સંતોને દાન આપીએ છીએ, અને આ બધી વસ્તુ માટે આપણે જેટલું દાન આપીએ છીએ તેટલા જ આપણે પણ જવાબદાર છીએ। તો મિત્રો, આપણે અહીંયા મનુસ્મૃતિ તેમજ વેદોના પ્રમાણથી જાણશું કે સાચા સંન્યાસીના લક્ષણો શું છે, સાચા સંન્યાસી કોને કહેવાય, તેના ગુણ, કર્મ અને સ્વભાવ કેવા હોવા જોઈએ અને તેનું કાર્ય કેવું હોવું જોઈએ। મિત્રો, મનુસ્મૃતિ અને વેદ પ્રમાણે જોઈએ તો સંન્યાસી એને કહેવાય કે જે માર્ગ પર ચાલતા આડું અવડું ન જોવે, પૃથ્વી પર સીધી નજર રાખે અને સદા ગાળીને પાણી પીએ। મિત્રો, આ સંન્યાસીનું એક લક્ષણ છે। આગળ જોઈએ તો સંન્યાસીએ કોઈની પણ નિંદા ન કરે, તે હંમેશા તેને આપેલા ઉપદેશનો કોઈ વિરોધ કરે તો તેના પર ક્યારે પણ ક્રોધ ન કરે, તેના પર કૃપા દ્રષ્ટિ રાખે, એ પ્રકારનું સંન્યાસીનું વર્તન હોવું જોઈએ। સંન્યાસી મન, વચન અને કર્મથી ક્યારે પણ ખોટું ન બોલવું જોઈએ। તે હંમેશા સત્યનો ઉપાસક હોવો જોઈએ, સત્યની રાહ પર ચાલવા વાળો હોવો જોઈએ। મિત્રો, સંન્યાસી ઇન્દ્રિયોને અધર્માચરણથી રોકી, રાગ દ્વેષને છોડી સર્વ પ્રાણીઓ સાથે પ્રીતિપૂર્વક વર્તન કરે અને મોક્ષને જ પોતાનું અંતિમ લક્ષ્ય માને, તે સંન્યાસીનો ધર્મ છે। મિત્રો, સંન્યાસીએ નિત્ય પ્રતિ યોગ પ્રાણાયામથી આત્મા અને અંતકરણ અને ઇન્દ્રિયોના દોષને દૂર કરતો હોવો જોઈએ, તેમજ ધારણાથી પાપને, પ્રત્યાહારથી સંગ દોષને દૂર કરે તે પ્રકારનું તેનું વર્તન હોવું જોઈએ। ધ્યાનથી એ અનિશ્વરતા અને જે ગુણો છે તેને હર્ષ, શોક અને અવિદ્યાદી જે ગુણો છે તેને ભસ્મીભૂત કરનારો હોવો જોઈએ। મિત્રો, આને જ સંન્યાસી કહેવાય। સંન્યાસી પોતાના આત્મા અને પરમાત્મામાં સ્થિર અપેક્ષા રહિત મન સાથે વર્જિત પદાર્થોને ત્યાગ કરે, એટલે કે માંસ, મદિરા આદિનો ત્યાગ કરે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે બધા માંસ, મટન, મદિરા ખાય છે, દારૂ પીએ છે અને ચલમો ફૂકે છે। મિત્રો, આને સંન્યાસી ન કહેવાય। અને સુખથી પોતાનું ધર્મ જીવે અને વિદ્યા વધારવા માટે સમાજમાં સદા ઉપદેશ કરતો રહે અને સદા વિચરણ કરતો રહે, કોઈ પણ જગ્યાએ સંન્યાસી સ્થિર ન રહે। મિત્રો, આ વેદ અને મનુસ્મૃતિના વચનો છે। સંન્યાસી સદા સત્ય ધર્મનો ઉપદેશ કરે તથા પાખંડ, અંધવિશ્વાસ, અવિદ્યા, અધર્મ, અસત્યનો નાશ કરે અને સમાજ અને રાષ્ટ્રમાં ક્યારે પણ તે પોતે કટુ વચન ન બોલે અને સદા સમાજની ઉન્નતિ કરે અને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પર ક્રોધ ન કરે, એ સંન્યાસીના લક્ષણ છે। મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ કે જેમ આપણા ભગવાધારી, જે આપણો ભગવો કહી શકીએ આપણે, જેને પવિત્રતા માનીએ છીએ, એ પવિત્રતાની આડમાં
ચલમ, ભાંગ, ગાંજો આવા માદક પદાર્થોનો પ્રચાર પણ કરે છે, પીવે પણ છે અને સમાજને એક ઊંડી ખાઈમાં ધકેલતા જાય છે. આ પ્રકારના સંન્યાસીઓ ક્યારે સમાજનો ઉપકાર ન કરી શકે ને આને સંન્યાસીઓ કહેવાય પણ નહીં. મિત્રો, લૌકિક વ્યવહારમાં નાચ ગાન, નશો, સ્ત્રી, પૈસા, મોહ ન હોય તેને જ સંન્યાસી કહેવાય. મિત્રો, સાંસારિક વસ્તુનો ભોગ કરનાર સાધુ સંત ન હોઈ શકે. મિત્રો, અંધશ્રદ્ધા, પાખંડ, ભભૂતિ, દોરા, ધાગા, યંત્ર વગેરેથી દૂર રહેનાર સંન્યાસી કહેવાય. આ બધામાં વ્યાપ્ત સંન્યાસી ન કહેવાય. યોગ વિજ્ઞાનનો જાણકાર હોય તેને જ સંન્યાસી કહેવાય, સાધુ કહેવાય, ઋષિ કહેવાય, કારણ કે તે જ સમાજનું ઉદ્ધાર કરી શકે. મિત્રો, સાંસારિક પ્રસંગોમાં ભાગ ન લે, તેનાથી દૂર રહે તેને સંન્યાસી કહેવાય. મિત્રો, માત્ર ભગવાધારીને ક્યારે પણ સંન્યાસી ન કહેવાય. તેનામાં ઉપરોક્ત ગુણ, કર્મ અને સ્વભાવ હોવા જોઈએ. જ્ઞાન, નિષ્કામ કર્મ અને ઉપાસના જેનું મુખ્ય લક્ષ્ય હોય તેને સંન્યાસી કહેવાય. તો મિત્રો, આ વિડીયોમાં અંતમાં એટલું જ કહીશ કે જે પણ તમારા ગુરુઓ છે, ભગવાધારીઓ છે, તેનું આ કસોટી ઉપર તમે તેને ખરા ઉતરે તો જ તેને ગુરુ અથવા તો તમારા ધર્મગુરુ અથવા તો સંન્યાસી, સાધુ સંન્યાસી માનજો. નહીં તો તેમનો ત્યાગ કરજો, નહીં તો સમાજ, રાષ્ટ્ર અને આપણા ધર્મનું પતન થશે. કારણ કે આવા ભગવાધારી, આવા ભગવા વેશમાં જે આ પિશાચ રૂપે બેઠા છે તેવા રાક્ષસો આપણા સમાજ અને આપણા ધર્મને એક દિવસ ડુબાવી દેશે. આપણો સનાતન ધર્મ હજારો વર્ષોથી, કરોડો વર્ષોથી ચાલી રહ્યો છે. તેનું અસ્તિત્વ સાચા સંન્યાસીઓ, સાચા સાધુ સંતો, સાચા ઋષિઓથી ચાલે છે. તેમને સમાજમાં આગળ આવવાનો મોકો મળશે, સમાજનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે. પરંતુ જો તમે જાગૃત થશો તો આ વસ્તુ બનશે, નહીં તો નહીં બને. તો મિત્રો, આ વિડીયોમાં તમને તથ્ય લાગ્યું હોય, કંઈ સત્ય જાણવા મળ્યું હોય તો આ વિડીયોને અવશ્ય અન્ય લોકો સુધી શેર કરજો. અને મિત્રો, જો આ વિચારોની લડાઈમાં તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને અન્ય સુધી શેર પણ અવશ્ય કરજો. અસ્તુ. ઓમ.